હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. આજે આપણે ટેટ 1 વિશેના જોશું અપડેટ ન્યૂઝ કે ટેટ 1માં OMR ડાઉનલોડ કરવાનો સમય, કેટલીઓ ભરતી થશે, કેટલીઓ ખાલી જગ્યા છે અને ક્યાં સુધી ભરતી પૂરી કરશે, બધું જ આ વિડીયોમાં જોવાનું છે. તો વિડીયો જોતા પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો પહેલાં જુઓ આપણે કે તમારી જો ટેટ 1ની પરીક્ષા આપણે લેવાઈ ગઈ, જે રવિવારે લેવાની હતી ટેટ 1ની પરીક્ષા, એ પૂર્ણ થયું. હવે તમારે OMR સીટ આવશે કે OMR સીટ તમે જુઓ 30 ડિસેમ્બર 2025ના રોજ વેબસાઇટ પર તમે મૂકવામાં આવેલી છે, તમારે ડાઉનલોડ કરી લેવી. ડાઉનલોડ કરવાનો સમય શું છે એના વિશે આપણે જોઈએ. જો તો પ્રોવિઝનલ આન્સર કી 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશો. 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકો. સમય મર્યાદિત છે, જો લખેલું છે તમારે OMR સીટ 3 જાન્યુઆરી 2026 સુધી ડાઉનલોડ કરી શકે. જો કોઈ ઉમેદવારને જોબમાં કોઈ વાંધો કે શંકા હોય તો તેને નિર્ધારિત સમય મર્યાદામાં ધ્યાનમાં લઈ શકે. એટલે તમારે 3 જાન્યુઆરી સુધીનો ટાઈમ આપ્યો છે. એટલે તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારું એનું નિરાકરણ વહેલાર આવી શકે. એટલે ખાસ સૂચના કે 3 જાન્યુઆરી સુધીમાં તમારી OMR ડાઉનલોડ કરી નાખજો. ચાલો એના પછી જુઓ, હવે ઉમેદવારનો કેટલાય એવો છે કે સમય ઓછો પડ્યો. જો કેટલાય ઉમેદવારો કહે કે સમય ઓછો પડ્યો, એનું કારણ શું છે તો કે એને ગણિતનું પેપર અઘરું લાગવું હોવાથી, ગણિત વિષય રહ્યું એ અઘરું હોવાથી. ઓકે, મારે જો આ વખતે તમારે 30 મિનિટ વધારાની પણ આપી હતી. 30 મિનિટ પહેલાં 90 મિનિટ હતી, એ વધારીને કેટલી કરી તો કે 120 મિનિટ કરવાની. તોય પણ કેટલાક ઉમેદવારને પેપર પૂરું થયું નથી. પણ આ વસ્તુમાં તોય કાંઈ વિવાદ થયો નથી. જો આગળ જુઓ, અને આ વખતે ઉમેદવારને સૌથી મોટામાં મોટો ફાયદો એ હતો કે આ વખતે પેપર ટેટ 1માં તમારે કોઈ નેગેટિવ માર્ક હતા નહીં. એટલે શાંતિથી તમારે 150 ગુણનું પેપર હોય એટલે તમે 150 MCQ કમ્પ્લીટ કરીને આવ્યા તો તમારે નેગેટિવ માર્કની ચિંતા રહેતી નથી. ઓકે, ચલો એના પછી જુઓ, હવે ભરતી કેટલા દિવસમાં પૂરી કરવાની, એટલે કે કયા મહિના સુધીમાં ભરતી પૂરી કરશે એના વિશે જોઈએ. તો જો એનો અંદાજ છે કે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો. ટેટ 1 પરીક્ષામાં શિક્ષકોની ભરતી કેટલી તો કે 5000 શિક્ષકોની ભરતી કરવાના છે, અને જેમ બને માર્ચ મહિના સુધીમાં કમ્પ્લીટ કરવા માગે. એટલે પસંદ થયેલા ઉમેદવાર નવા શૈક્ષણિક વર્ષથી ચાલુ થઈ શકે. એટલે માર્ચ સુધીમાં જો કમ્પ્લીટ કરી નાખે ને એટલે નવું સત્ર ચાલુ થાય એમાં એ જોઈન્ટ થઈ શકશે. જો શાળાઓમાં મોટી સંખ્યાઓમાં ખાલી જગ્યાઓ છે. જો ખાલી જગ્યાઓ ઘણી છે, પણ આ વખતે અત્યારે તમારે 5000ની જ ભરતી છે. ઓકે, એ ખાસ જોઈ લો. જો કેટલાક શિક્ષકો જોઈએ એ નિવૃત્ત પણ થયા, જ્યાં લખેલું જોઈ લો તમે. ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. એટલે ઓક્ટોબર મહિનામાં જે શિક્ષકો નિવૃત્ત થશે એના જગ્યા પડશે, એટલે સરકાર જેમ બને એમ વહેલા ભરતી કરવાનું ચાલુ કરશે. હવે જો 3500 વ્યવહારિક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. 3500 ચિત્ર સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત કરવામાં આવશે. હાલ તાજેતરમાં કેટલા શિક્ષકોની જોઈએ 5000 શિક્ષકોની વ્યવહારિક શિક્ષકોની ભરતી તરીકે હાથ ધરવામાં આવી, પરંતુ યોગ્ય ઉમેદવાર ન મળતા હજુ પણ એ પણ ખાલી જગ્યાઓ બાકી છે. એટલે 5000 જે ભરતી કરવાની છે એના પણ ઉમેદવાર મળ્યા નથી. એટલે એ પણ હજી અંદાજે 3500 વ્યવહારિક શિક્ષકોની ખાલી જગ્યા બાકી છે. હજી કેટલી બાકી હતો કે એમાં 3500ની જગ્યા બાકી છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
અને આગળના વિડીયો હવે તમે ટેટ 1, ટેટ 2, ટેટ સેકન્ડરી, ટેટ હાયર સેકન્ડરીના ન્યૂઝ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.